કોંગ્રેસ જે પ્રકારે વર્તન કરી રહી છે એના વિશે મારે તમારી સાથે એક બે ચોખવટ કરવી છે। જેમ ખેડૂતોના ખાતામાં નરેન્દ્રભાઈએ 2000 રૂપિયા નાખ્યા, એ કાર્યક્રમ તમે જોયો હોય ને મિત્રો, તો રૂપિયા નાખ્યા એ એક વાત છે, એના વિશે મારે બહુ નથી કહેવું, પણ રૂપિયા નાખ્યા કેવી રીતે એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ। નરેન્દ્રભાઈ ઉત્તર પ્રદેશના એક વિસ્તારમાં મંચ ઉપર આવ્યા અને કિસાન સન્માન નિધિને લોન્ચ કરી, એના હાથમાં એક ટેબ્લેટ હતું, એ ટેબ્લેટમાં એણે બટન દબાવ્યું, એક બટન દબાવ્યું મિત્રો, 1 મિનિટમાં ભારતના 1 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થયા। 1 મિનિટમાં 2000 રૂપિયા 1 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં ગયા। હું કર્ણાટકની અંદર બેઠો બેઠો એ કાર્યક્રમ જોતો હતો, મને એ 10 મિનિટની અંદર 100 કરતા મારા મોબાઈલ ઉપર SMS આવ્યા કે સાહેબ આપણા જિલ્લામાં પૈસા આવ્યા। કેટલાક ખેડૂતો સીધા મને ઓળખતા હતા, એણે પોતાના નામે મેસેજ કર્યા સાહેબ મારા ખાતામાં પૈસા આવ્યા। 100 જેટલા મેસેજ 10 મિનિટની અંદર મને વ્યક્તિગત મળ્યા હતા। 1 કરોડ ખાતામાં 2 મિનિટ 1 મિનિટની અંદર પૈસા ટ્રાન્સફર થઈ જાય। મિત્રો, આઝાદીની આટલા દિવસોમાં આવી વાત આપણે નહોતી સાંભળી। 100 રૂપિયા સરકારના લેવાના હોય ને, 100 રૂપિયા। નિર્મળદાનભાઈ વી ગયા, ભરતદાનભાઈ છે એટલે એને કહું જૂનું માપ હતું। 100 રૂપિયા સરકારના લેવાના હોય ને તો 100 રૂપિયા દીઠ 2 જોડી સંપલ જોઈ, એટલા લોદર તોડીએ ત્યારે 100 રૂપિયા આવે। એને બદલે 1 મિનિટમાં, એટલે એક સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એ જે યોજના નરેન્દ્રભાઈ લાવ્યા એને કારણે જે વ્યક્તિને લાભ મળવાનો હોય એને સીધા રૂપિયા મળે। આજે પંચાયતના એકાઉન્ટમાં પૈસા આવે, વચ્ચે કોઈ દલાલ નહીં, ખેડૂતના ખાતામાં પૈસા આવે, વચ્ચે કોઈ દલાલ નહીં। 6000 રૂપિયા નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને આપવા માટેનો વાયદો કર્યો। રાહુલજીને ખબર પડી કે મોદી 6000 રૂપિયા ખેડૂતોને આપે છે। જુવાન માણસ અકળાણો કે મોદી 6000 રૂપિયા, આપણે 72000 આપશું। ઝટકો મારી ગયો આજને। અરે ભલા માણસ, નરેન્દ્રભાઈએ 6000 ખેડૂતને આપવાનું કીધું છે, એના હાથ બારના ઉતારા હોય, એમાં એનું નામ હોય, એને આપવાના છે। ચોક્કસ રકમ ચોક્કસ વ્યક્તિઓને આપવા માટેની જાહેરાત છે। એને કોઈ ખેડૂત ખાતેદાર હોય તો એ કહી શકે કે હું ખાતેદાર છું ને મને આ રૂપિયા નથી મળ્યા, તો એનો જવાબ અમારે આપવો પડે। આ 72000 કોને દેવાના? તો કે ગરીબમાં ગરીબ જે છે એમાંથી 20%ને। એટલે પહેલાં તો ગરીબમાં ગરીબ ગોતવા આપણે જવાનું અને પછી એમાંથી 20% દેવાનું। એટલે મેં તપાસ કરી કે ગરીબમાં ગરીબ એટલે કોણ, તો આપણે એમ કે BPL વાળા છે। મેં ગામડામાં પૂછ્યું કે BPL વાળું રાખે તો બરોબર કહેવાય? તો મને ગામડાવાળાએ જ કીધું કે સાહેબ એમાં થોડીક ગડબડ છે। મેં કીધું શું? તો નામ હોય BPLમાં પણ ટ્રેક્ટર લઈને હામો મળે છે। એટલે આ કાંઈ હાલે એવું છે નહીં, પણ એને તો કંઈ આપવા લેવાનું તો કંઈ છે નહીં, પણ ખીજમાં આવું નિવેદન કર્યું। પણ એના કોંગ્રેસના એક નેતા એક દી રાતે ટીવી ડિબેટમાં આને સમજાવતા હતા કે આ અમારા નેતાએ જે યોજના બનાવી છે ને પરફેક્ટ છે। તો વળી હું જાગતો તો મેં જોયું, તે હવે હું તમને સમજાવું કે આ 72000 વાળી વાત છે ને, 12000 કરતાં જેની આવક ઓછી હશે ને એને આપવાના છે। એટલે 12000 ઉપર જે વટી ગયા હોય એને કાંઈ વિચારવાનું છે નહીં। એટલે લગભગ મારી સામે બેઠા છે એને કોઈને આમાં કાંઈ નાવાની સોવાનું છે નહીં। એટલે મેં કીધું આ 12000થી નીચી આવકવાળા કોણ હશે? તો મને યાદ આવ્યા આપણા ઓલા મનરેગામાં કામે જતા હોય ને એને 300 રૂપિયા આપે છે। એટલે મનરેગાવાળા 300 રૂપિયાની આવકવાળા એ નાનામાં નાના માણા ગણાય, તો એને મેં ગણ્યા એને 10000 થાય। તો કે અમારી યોજના એવી છે કે 12000ની આવક કરતાં જેટલી રકમ ઘટતી હશે એટલી સરકાર આપશે। એટલે ઓલા 10000 બાદ કરવાના, એટલે એને 2000 આપવાના, 72000 કહેવાના ને 2000 આપવાના। એવી શીગમ પકડાવી, નો ગળે ઉતરે નો થૂકાય। મિત્રો, આ તો એક એને કોથળામાંથી નાખ્યું છે, પણ એજન્ડા એનો જે છે સાચો, જે આપણે દેશના નાગરિકોએ વિચારવો પડે એવો। સાહેબ, એમણે ચૂંટણી ઢંઢેરામાં એવું લખાયું છે કે અમારી સરકાર આવશે
તો અમે રાજદ્રોહનો કાનૂની જે કાયદો છે એને રદ કરી દઈશું. અમે તમને એમ કહ્યું કે અમારી સરકારે આ 6,000 રૂપિયાનો વાયદો કર્યો છે, હવે બધા ખેડૂતને આપવાનો વાયદો કર્યો છે, પણ એ ખેડૂતોએ રજૂઆત કરી છે. એને ન્યાય આપવા માટે થઈને અમે એને એજન્ડામાં લીધું છે. આ રાજદ્રોહનો કાયદો રદ કરવાની માગણી કોંગ્રેસ પાર્ટી પાસે કોણે કરી છે? એની કોંગ્રેસના નેતાઓએ ચોખવટ કરવી જોઈએ. દેશના નાગરિકો જાણવા માંગે છે કે આ દેશમાં એવી કઈ વસ્તી છે જે રાજદ્રોહનો કાયદો કાઢી નાખવા માટેની માગણી કરે છે. હું આ રાજ્યની 20 કરતાં વધારે લોકસભાની સીટોમાં મારો પ્રચાર થયો છે અને બધી સભાઓમાં મેં ખુલ્લા મંચ ઉપરથી પૂછ્યું છે કે ભાઈ તમે કોઈએ માગણી કરી છે? આવી કોઈ જગ્યાએથી આવી માગણી નથી આવતી. એટલે મને કોંગ્રેસની નીતિ ઉપર શંકા જાય છે કે કોઈએ માગણી નથી કરી, પણ દેશના ગદ્દારોને ખુશ કરવા માટે તમે આ પ્રકારની જોગવાઈઓ સરકારના એજન્ડામાં લાવવા માંગો છો. મિત્રો, હજી કે રાજદ્રોહની કલમ પછીની બીજી એક ચીજ પણ એણે નાખી છે. આ 72,000ની ચિગમની હેઠે જે ચીજો છે ને એ આ મારા વાલા કોઈ કહેતા નથી. બીજી એક એવી ખરાબ કલમ એમણે એજન્ડામાં દાખલ કરી છે. મિત્રો, કાશ્મીર જેવા આપણા વિસ્તારમાં આતંકવાદીઓની સામે મોતને મુઠ્ઠીમાં લઈને જે જવાનો લડે છે, પોતાના પ્રાણની આહુતિઓ લગાવે છે, ત્યાં એક કાયદો છે જે કાયદાના બળને આધારે આપણા જવાનો આતંકવાદીઓને પકડી શકે, પૂછપરછ કરી શકે, એની અટકાયત કરી શકે, એની તપાસ કરી શકે. એ આપસા નામનો કાયદો છે. એ કાયદાના આધારે આપણા જવાનો ત્યાં કાર્યવાહી કરી શકે. આ કાયદાને કાઢી મૂકવાની માગણી એમણે એજન્ડામાં લખાવી છે કે અમારી સરકાર આવશે તો અમે આપસાનો કાયદો કાઢી મૂકશું. કોના લાભાર્થે આ તમે સૂચનાઓ આવી એજન્ડામાં દાખલ કરો છો? જમ્મુ અને કાશ્મીરની અંદર મિત્રો તમે બધાએ દ્રશ્યો જોયા છે. કઈ ગલીમાંથી કેવી ઝેરી જીવાત આવે અને નિર્દોષ નાગરિકોને મારે, આપણા જવાનોને મારે. અત્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે ને એણે લશ્કરને છૂટ આપી છે કે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે તમારે કોઈને પૂછવાની જરૂર નથી. એવા હુકમ આપણી સેનાને નરેન્દ્રભાઈ આપ્યા છે. પણ આપણે બધા જોઈ રહ્યા છીએ, આપણને એવા દ્રશ્યો જોવા મળે છે કે આપણા જવાનો કોઈ આતંકવાદી કોઈ ગલીની અંદર ઘૂસી ગયો હોય ને એનો પીછો કરવા માટે ત્યાં જાય તો એ કાશ્મીરમાં એવા લુખ્ખાઓ રહે છે જે આપણા જવાનોની ઉપર પથ્થરમારો કરે છે. આપણા જવાનોને આપણી ગાડીઓની ઉપર, લશ્કરની ગાડીઓની ઉપર પથ્થરમારો કરે છે. મને જણાવતા દુઃખ થાય છે મિત્રો કે આપણો એક કમાન્ડર એ જ્યાં હશે હાજર અને આવો કોઈ પાણા મારતો છે, હાથમાં આવી ગયો તો આપણો કમાન્ડર એનો મગજ ગયો, પકડીને બેહાર્યો જીપના મોઢિયા માથે અને થોડીક સર્વિસ કરી. સર્વિસ કરવી જોઈએ કે નહીં? તો વાંધો નહીં. આ એવું બધું છાપામાં કે આને જીપના મોઢિયા ઉપર બેહારીને કમાન્ડરે સર્વિસ કરી. દિલ્હીના કોંગ્રેસના બેશરમ નેતાઓએ એવું નિવેદન આપ્યું કે ભારતની સેનાના કમાન્ડરો કાશ્મીરની અંદર ગુંડાગર્દી કરે છે. સેનાના જવાનો માટે ગુંડા શબ્દનો પ્રયોગ કરે આ કોંગ્રેસીઓ. મિત્રો, હું 23મી તારીખે બકાભાઈને મત આપીને ચૂંટાડીને દિલ્હી મોકલો એવી વિનંતી કરવા માટે જરૂર આવ્યો છું, પણ આપણી સેનાના જવાનોને ગુંડા કહેનારી કોંગ્રેસને જડબે સરાગ જવાબ આપો અને સજા કરો, એવું મતદાન કરો એવી વિનંતી કરવા માટે. તમે સેનાના કમાન્ડરોને ગુંડા કહો. અને આ મિત્રો, આવી એક ઘટના નથી. આ કોંગ્રેસીઓને ઓળખવા માટેના થોડાક નમૂના તમારી હાટો આજ હું લાવ્યો છું. અમેરિકામાં એનો એક ટેકેદાર રહે છે અને એનો રાજકીય સલાહકાર છે. એણે હમણાં નિવેદન કર્યું કે આ સર્જિકલ સ્ટ્રાઇક ને એર સ્ટ્રાઇક ને એવું બધું જે હાલે છે ને એમાં કંઈ દમ નથી લાગતો, એના પુરાવા આપવા જોઈએ. તું ભલા અમેરિકામાં રહેશો, એસી ઓફિસમાં રહેશો, આ સર્જિકલ સ્ટ્રાઇક શું છે તને ખબર છે? સર્જિકલ સ્ટ્રાઇક એટલે અંધારી રાતને ઓઢીને દુશ્મનની સરહદમાં ઘૂસીને ત્યાંની વસ્તીને નહીં, એની વસ્તીની વચ્ચે રહેલા આતંકવાદીઓને શોધીને
એને મારીને સહી સલામત પાછું આવવું એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક છે. એના પુરાવા તું માગસ. અંધારું શું કહેવાય ને રાત શું કહેવાય જોઈ છે ક્યારે? આ ક્યારેક એને વગડામાં તેડાવો કાંતિલાલ અને રોડેથી અડધો કિલોમીટર આગો ઉતારી આવો. ભાઈ એને ખબર પડે કે તમરા બોલે તો શું થાય. શિયાળિયું પડખેથી નીકળી જાય તો લખલખું આવી જાય. તું ત્યાંથી અહીં બેઠો બેઠો પુરાવા માંગે. ત્યાં એસી બંગલામાં લાઈટ જાય ને તોય ભેજ આવી જાય પધારીમાં. ઈ પુરાવા માંગે. પણ હું આ બધા જવાનડા જે છે ને એને અભિનંદન આપું છું. જે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે ને એણે આને ધોઈ નાખ્યો આવું નિવેદન કરવા બદલ. એ પણ એક પ્રકારની દેશભક્તિ જ છે. આવું આવું કોઈ બોલે ને એને ધોયા જ રાખજો. કોંગ્રેસને ખબર પડી કે આ તો લાપસીને બદલે થૂલું થઈ ગયું.